વેરાવળ શહેરમાં નૂતન રેલવે સ્ટેશન રૂ.10 કરોડના ખર્ચથી આધુનિક સુવિધાઓથી સજ્જ બનનાર છે, પરંતુ હાલ લોકોને વાહન પાર્કિંગ સહિતની સમસ્યાઓના વૈકલ્પિક ઉકેલની લોકમાંગ ઉઠવા પામેલ છે. યાત્રાધામ સોમનાથ વેરાવળ શહેરમાં ભારત અમૃતમ યોજના હેઠળ વેરાવળ રેલવે સ્ટેશન રૂ.10 કરોડના ખર્ચે નૂતન બની રહ્યું છે. રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલવે સ્ટેશન હવે આધુનિકતાના પોશાકમાં જોવા મળશે. વિશ્વભરના સોમનાથ આવનારા યાત્રિકોની તમામ સુવિધાઓનું અહીં નિર્માણમાં ધ્યાન રખાયું છે. ભૂતકાળનું ધમધમતું વેરાવળ બંદર કે અહીં દેશ વિદેશના વહાણો આવતા અને આયાત અને નિકાસ થતી હતી, તો દરિયા કિનારાને જોડતી રજવાડાના વખતથી રેલવે લાઇન અને રેલવે સ્ટેશન કાર્યરત હતા. વેરાવળ રેલવે જંકશનથી દેશભરના વિવિધ રાજ્યોની કનેક્ટિવિટી સાથે ભૂતકાળમાં પણ ટ્રેનો ચાલુ હતી, પરંતુ ટુરિઝમ અને વિકાસને લઈ સોમનાથ વેરાવળ છે અનેક લાંબા રૂટની ટ્રેનો પણ શરૂ કરાય છે. સોમનાથ તીર્થને હિસાબે અહીં જે ટ્રેનો આવે એમાં વધારે કોચ હોવાથી સ્ટેશન છેડા પર હોય ત્યારે વડીલો, વૃદ્ધો અને મહિલાઓએ ટ્રેનમાં પોતાનો બેઠક અને કોચ શોધવા લાંબુ ચાલવું પડતું. હાલ જે ટિકિટ બારી છે તે ત્યાંથી હટાવી અને આવતી જતી ટ્રેનોના સેન્ટર પોઈન્ટ પર ટિકિટ બારી, પ્રત્યક્ષાલય અને સુવિધાયુક્ત વેઇટિંગ રૂમ સહિતની સુવિધાઓ ટ્રેનના કોચના મધ્ય સેન્ટરમાં નિર્માણ થવા જઈ રહી છે. ₹10 કરોડના ખર્ચથી સ્ટેશનનો પાર્કિંગ એરિયા તેમજ આસપાસના વિસ્તારોને પણ સુવિધાયુક્ત બનાવાઈ રહ્યા છે, તેમજ અહીં થતી ભારે ટ્રાફિક સમસ્યાને લઈને હાલ સુધીનું આવવા જવાનો એક જ માર્ગ હતો, તેને ઇન અને આઉટ બે જગ્યા બનાવાય છે, જેથી અંદર પ્રવેશનો દરવાજો અલગ રહેશે અને બહાર નીકળવાનો દરવાજો પણ અલગ રહેશે, જેથી અહીં આવનારા યાત્રિકોને આવનારા સમયમાં સારી સુવિધાઓ મળી શકશે. સોમનાથ તીર્થને છાજે એવું ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ કામ હાલ ચાલી રહ્યું છે, ત્યારે હાલ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. ત્યારે સ્થાનિક લોકોએ જ્યાં સુધી નવું સ્ટેશન નિર્માણ ન પામે ત્યાં સુધીમાં ટેમ્પરરી પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી માની રહ્યા છે. તો રેલવે સ્ટેશનના ચાલી રહેલા નિર્માણ કાર્યમાં પણ રેલવે સત્તાવાળાઓ દ્વારા નિર્માણ કાર્યની સમીક્ષા પણ સમયાંતરે થતી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે, જેના કારણે કામ ગુણવત્તાયુક્ત બને અને સમય મર્યાદામાં પૂર્ણ પણ થાય, જેથી હાલ સમસ્યા ભોગવી રહેલા યાત્રિકોને પણ વહેલી તકે રાહત થાય. ત્યારે આજે વેરાવળ રેલવે સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ મહાપાત્રા, આરપીએફના અધિકારીઓ તેમજ સ્ટેશન સ્ટાફ સહિત રેલવે કમિટીના સેક્રેટરી મુકેશભાઈ ચોલેરા તેમજ સામાજિક કાર્યકર અનીશભાઈ રાછ સહિતના લોકોએ રેલવે સ્ટેશનની ચાલી રહેલી કામગીરી સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને આવનારા સમયમાં વહેલી તકે કામગીરી સંપન્ન થાય તેવા પ્રયાસો કરવા રેલ વિભાગ ને રજૂઆત કરી હાલ લોકોને વાહન પાર્કિંગ સહિતની સમસ્યાઓ અંગે વૈકલ્પિક ઉકેલ લાવવા જણાવેલ છે. રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ. પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી. અમૃત ભારત યોજના દેશના વડાપ્રધાન વેરાવળ રેલવે સ્ટેશનને સામેલ કરે અને આ નવાબી કાળના રેલવે સ્ટેશનની અંદર નવું આધુનિકરણ માટે વેરાવળ રેલવે સ્ટેશન માટે 10 કરોડ ફાળવેલા અને એની ઝડપી કામગીરી ચાલુ હોવાથી અને અન્ય કામગીરીમાં સિનિયર સિટીઝન, વિકલાંગો, સ્ટેશનની અંદર રિઝર્વેશન બારી, ટિકિટ બારી મિડલની સાઈડ લઈ અને લોકોને લાંબી ટ્રેન હોવાથી સિનિયર સિટીઝનને, પબ્લિકને અસુવિધા ન પડે એટલા માટે ટિકિટ બારીને ગેટ બંને સાઈડ આપેલા છે ને વચ્ચોવચ્ચ રાખેલા છે, એટલે લાંબી ટ્રેન હોવાથી લોકોને તકલીફ ન પડે. ને આ અમૃત ભારત યોજનાના વેરાવળ રેલવે સ્ટેશન અત્યાધુનિક બનાવવા માટેનો પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. તો આ કામગીરીને ગીર સોમનાથ જિલ્લાની તમામ લોકોએ, પ્રજાએ સહયોગી થવું જોઈએ. મુકેશભાઈ, વાત કરવામાં આવે તો આ સ્ટેશન કેટલું વર્ષો પુરાણું હશે અને નવું બનશે, એ કયા પ્રકારનું બનવા જઈ રહ્યું છે? આ રાજા રજવાડાના વખતનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે અને આ રેલવે સ્ટેશન અત્યારે નવું ટેકનોલોજીમાં નવું આધુનિક રેલવે સ્ટેશન બની રહ્યું છે. તો આ રેલવે સ્ટેશનની અંદર વેરાવળની ગીર સોમનાથ જિલ્લાની પ્રજાએ કામગીરી ચાલતી હોય એમાં સહભાગી થવું જોઈએ. વેરાવળ રેલવે સ્ટેશનના વહીવટી તંત્રએ લોકોને, પબ્લિકને, યાત્રાળુઓ, પેસેન્જરોને સાચી માહિતી આપી ટ્રાફિક માટેની સમસ્યા માટે દૂર કરવું જોઈએ અને ટ્રાફિક માટે ઘણા પ્રોબ્લેમ હોય તો લોકોને સાચું માર્ગદર્શન આપી
ને સાચી ગાઈડલાઈન આપે એવી મારી વેરાવળ રેલવે સ્ટેશનને અધિકારીને મારી નર્મ વિનંતી ને મારી અપીલ છે. લોકોને આ સૂચના વારંવાર એકબીજાને ફોલોઅપ કરે એવી મારી જય સોમનાથ, જય જલારામ.